બાંગ્લાદેશ હિંસાની આગમાં સળગી રહ્યું છે। સ્થિતિ નિયંત્રણની બહાર જતી રહી છે તો અરાજકતા અને અંધાધૂંધી પણ વ્યાપી ગઈ છે। બાંગ્લાદેશમાં કોઈ પણ પ્રકારની હિંસા થાય ત્યારે હિન્દુઓ સોફ્ટ ટાર્ગેટ હોય છે। આ હિંસામાં 100થી વધારે હિન્દુઓની હત્યા પણ કરી દેવા હોવાનું કહેવાઈ રહ્યું છે। તો રંગપુર સિટી કોર્પોરેશનના કાઉન્સિલર હર્ષવર્ધન રોય તેમજ કાજલ રોય એમ 2 હિન્દુ કાઉન્સિલરોની પણ હત્યા કરાઈ છે। કટ્ટરવાદી મુસ્લિમોના ટોળા શોધીને હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે। ત્યારે આ જ મુદ્દે રાજકોટની જનતા શું કહેવા માંગે છે, આવો જાણીએ તેમનું મંતવ્ય। બાંગ્લાદેશમાં જે પ્રકારની ઘટના ઘટી ત્યારબાદ કહી શકાય કે બાંગ્લાદેશી હિન્દુઓ કેટલા સુરક્ષિત આ એક મોટો વિષય છે અને આને જ લઈને ક્યાંક ભારત સરકાર પણ ચિંતિત છે અને આ સાથે જે ભારતના નાગરિકો છે તેઓ પણ ચિંતિત છે। આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એમની સાથે પણ વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે, શું કહેશો। ખાસ અત્યારે બાંગ્લાદેશની સ્થિતિ ખૂબ જ કથળી છે, સ્થિતિ ખૂબ જ ગંભીર છે, શું કહેશો। ભારત સરકાર ક્યાંક ને ક્યાંક એક પ્રયાસ કરી રહ્યો છે તે જે બાંગ્લાદેશી હિન્દુઓને બચાવવા માટેનો, એ પ્રયાસ કેટલો સાર્થક સાબિત થશે? બાંગ્લાદેશમાં અત્યારના સમયે હિન્દુઓની પરિસ્થિતિ ખૂબ જ દયાજનક છે અને ત્યાં હિન્દુઓના ઘરમાંથી લૂંટ કરવામાં આવે છે, દુકાનોમાંથી લૂંટ કરવામાં આવે છે, બેન દીકરીઓ પર બળાત્કાર કરવામાં આવે છે, હિન્દુ મંદિરોને તોડી એને સળગાવવામાં આવે છે। તો સરકારને આપણે એક જ વિનંતી છે કે વહેલામાં વહેલી તકે બાંગ્લાદેશમાં વસતા જે 1947માં ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે 27% હિન્દુની આબાદી હતી પાકિસ્તાનમાં, અને 75માં બાંગ્લાદેશ આઝાદ થયું ત્યારે પણ ત્યાં 27-28% હતી, જે અત્યારે માત્ર 3% વસ્તી રહી છે। એ 3% વસ્તી ઉપર પણ સિતમ ગુજારવામાં આવે છે। તો વહેલામાં વહેલી તકે ભારત સરકારે કોઈ પણ નિર્ણય લઈ અને તાત્કાલિક એ લોકોને એરલિફ્ટ કરી અને ભારતમાં વસવાટ કરાવવો જોઈએ। ગઈકાલે 2-3 દિવસથી ભારતની બોર્ડર ઉપર પણ બાંગ્લાદેશી હિન્દુઓ આવે છે, એને સરકારના નિયમ અનુસાર BSF આવવા નથી દઈ શકતી કે શરણ નથી આપતી। તો સરકારે આના માટે યોગ્ય નિર્ણય તાત્કાલિક લેવો જોઈએ અને ભારતના મીડિયાને પણ હું અપીલ કરું છું કે જેટલું શેખ હસીનાનું બતાવે છે કે એ ક્યાં શરણ લે છે એની જરૂર નથી, એના કરેલા એ ભોગવશે, એ જ્યાં શરણ લે ત્યાં। પણ ભારત જે હિન્દુઓ ત્યાં દુઃખી થાય છે, પીડિત છે, એનું પણ થોડુંક હાઇલાઇટ કરી સરકારના ધ્યાન ઉપર મીડિયાએ મૂકવું જોઈએ। અને અત્યારે ભારત સરકાર જે વક્ફ બોર્ડમાં સુધારાનો કાયદો લાવી છે, તો એના માટે હું એવી માંગણી કરું છું કે ખરેખર તો વક્ફ બોર્ડ જ રદ કરી નાખવું જોઈએ ભારતમાંથી। શું કામ એને 1947માં એક ધર્મના નામ ઉપર વિભાજન કરી અને અલગથી દેશ આપી દીધો છે આખો, તો એ દેશની જેટલી કિલોમીટરની એરિયા છે એની કરતાં તો ડબલ વક્ફ બોર્ડની જમીન ભારતમાં છે। તો ક્યાંય ને ક્યાંય બીજું પાકિસ્તાન ભારતની અંદર બની ગયું છે એવો અત્યારે લોકોને અહેસાસ છે। તો વક્ફ બોર્ડના કાયદામાં સુધારો નહીં, વક્ફ બોર્ડ જ રદ કરી એની જે કોઈ સંપત્તિ છે એ રાજ્યશાસ્ત્ર કરી સરકારના અંડરમાં લેવી જોઈએ અને કેન્દ્ર સરકાર વહેલી તકે બાંગ્લાદેશી હિન્દુઓને સલામત રીતે ભારતમાં લઈ આવે એવી લોકોની અપેક્ષા છે। આપ હાલ અત્યારે સ્થિતિ ખૂબ જ કથળી છે બાંગ્લાદેશમાં, ત્યાં ખૂબ જ અત્યારે ગંભીર સ્થિતિ છે, સરકાર પણ ક્યાંક વિચારી રહી છે કોઈ કાર્યવાહીની? હાલની સરકારને આપણે એટલું જ કહેવાનું કે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જેવા તેવા વિડીયો જોતા હોય છે, રોજને રોજ નવા વિડીયો આવતા હોય છે ને જે બહાર પ્રસિદ્ધ થતા હોય છે તે આપણે જોતા હોય છીએ। એમાં બેન દીકરીઓની અત્યારે બહુ તકલીફમાં છે ત્યાં, અને મુદ્દા માલ બધા જપ્ત કરેલી છે। જે તે કોઈ પણ આવારા તત્વો ત્યાં આવીને ત્યાં લૂંટ કરે છે, દરેક જાતના ત્યાં આગળ આપણે જોઈ તો બધા હિન્દુઓ છે તે ક્યાંક ને ક્યાંક રીતે દુઃખી છે। હમણાં અમારા સાથી મિત્રએ કીધું એવી રીતે કે વિભાજન વખતે 27% હિન્દુઓ પાકિસ્તાનમાં હતા અને આજે તે ત્યાં આગળ ફક્ત ને ફક્ત 2% રહી ચૂક્યા છે। તો એનું એક આવું જ કાંઈ કારણ હોઈ શકે કે જેથી કરીને એ લોકોને કાં તો મરી જવું પડ્યું છે ને ક્યાંક કાં તો પાછું ત્યાં ધર્મ પરિવર્તન કરવું પડ્યું છે, જેથી કરી આની ઉપર ગંભીર વિચારણા કરે સરકાર અને જેટલા બાંગ્લાદેશી હિન્દુઓ છે તેને કેમ ને કેમ કરી અને કોઈ પણ ત્યાંને ત્યાં સપોર્ટ મળે અથવા તો પાછા આપણા ભારત દેશની અંદર શરણાર્થી તરીકે પણ લાવે અત્યારે અને એને સેફ કરી દે એટલી આપણે રજૂઆત છે। ચોક્કસથી આપ શું કહેશો? ખાસ તો અત્યારે જે બાંગ્લાદેશમાં જે સ્થિતિ છે, તમને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ વખતે
વિપક્ષ ક્યાંક પ્રબળ બન્યું તેના કારણે આ સ્થિતિ ક્યાંક ઉત્પન્ન થઈ? ચોક્કસ પ્રમાણે એવું લાગે છે અને એવું બધાને દેખાય જ છે. સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીયો આવે છે કે ભાઈ હિન્દુ બેન દીકરીઓ સાથે કંઈ બી અલગ અલગ કૃત્ય કરવામાં આવે છે. જે હિન્દુઓની જે બધી દુકાનો હોય છે બાંગ્લાદેશમાં, એમાં લૂંટફાટ કરવામાં આવે છે, ઘરોની અંદર તોડફોડ કરી અને ઘરોને સળગાવી દેવામાં આવે છે. અને એ હિન્દુ મેજોરિટી કે માઇનોરિટીમાં નહીં, પણ જે એના સેલિબ્રિટીઓ છે જેમ કે રાહુલભાઈ છે, આપણે અહીંયા સિંગર છે, એમના ઘરે પણ એવી રીતે સળગાવી દેવામાં આવ્યું હતું અને એને તોડફોડ કરવામાં આવી હતી. એટલે અત્યારે ત્યાંના હિન્દુઓની પરિસ્થિતિ ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે અને એમાં સરકારે, મારી નમ્ર અરજ છે કે સરકારને આમાંથી આગળ પગલાં ઉઠાવે અને હિન્દુઓનું બચાવનું કંઈ બી કૃત્ય કરે. અને બીજું એ કહેવાનું છે કે જે આપણા જે અત્યારના જે હાલના ભારત દેશના જે બધા હિન્દુઓ છે જે જાતિઓ વચ્ચે લડે છે, એમને બી કહેવું છે કે જાતિઓ વચ્ચે લડવાનું બંધ કરે અને હિન્દુ બધા એકત્રિત થાય. આ બધા આપણા હિન્દુ માટે આ આંખ ખુલવા જેવી વાત છે કે ભાઈ બાંગ્લાદેશના હિન્દુઓમાં જે કૃત્ય થયું છે અને દયનીય પરિસ્થિતિ થઈ છે, એવી હાલના આપણા આગળના ભવિષ્યમાં આપણી પણ એવી પરિસ્થિતિ થઈ શકે એમ છે. જો આપણે જાતિઓ વચ્ચે લડશું અને આવી રીતે આપણે કામ કરશું તો આપણી પણ આ જ પરિસ્થિતિ થઈ શકે એમ છે ભવિષ્યમાં. ચોક્કસથી આપ શું કહેશો? અત્યારે સ્થિતિ ખૂબ જ કથળેલી છે અને આ કથળેલી સ્થિતિને લઈને ભારતના નાગરિકો શું અત્યારે વિચારી રહ્યા છે? સરકાર ક્યાંક અત્યારે મૂંઝવણમાં લાગી રહી છે, શું કહેશો? હા, અત્યારે સરકારને કંઈક આ બાંગ્લાદેશ વિરુદ્ધમાં પગલાં લેવા જોઈએ, પણ સરકાર શાંત છે. અને કેવા 1975માં જે હાલત હતી, ઇસ્કોન મંદિરમાં રોજના 2 લાખ માણસો ત્યાંના બાંગ્લાદેશી લોકો ભોજન લેતા હતા, એ બાંગ્લાદેશ જ નષ્ટ કરવામાં આવ્યું છે. તો આ અંગે સરકારે ત્વરિત કંઈક પગલાં લેવા જોઈએ. આપ શું કહેશો? અત્યારે ખાસ તો બાંગ્લાદેશની પરિસ્થિતિ અત્યારે સૌ કોઈ વાકેફ છે. સરકાર પણ ક્યાંક વિચારી રહ્યા છે, વેટ એન્ડ વોચની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે સરકારની. શું કહેશો? સરકારે હવે કઈ પ્રકારનું સ્ટેન્ડ લેશે? શું લાગે છે આપને એક નાગરિક તરીકે, અને શું કઈ પ્રકારનું સ્ટેન્ડ લેવું જોઈએ? આપણે અત્યારે જોઈએ છીએ, સોશિયલ મીડિયામાં જોઈએ છીએ, ટીવીમાં જોઈએ છીએ કે જે રીતના ત્યાં આપણે હિન્દુ બેન દીકરીઓ ઉપર જે ટૂંકમાં દુષ્કર્મ થઈ રહ્યું છે, જે કંઈ થઈ રહ્યું છે, તો એનાથી બધા આપણે વાકેફ છીએ, બરાબર છે. તો એ સમયે લોકોએ ટૂંકમાં આવી જવું જોઈએ. અત્યારના આપણા હિન્દુ જે ટૂંકમાં બેન દીકરીઓ છે, આપણા હિન્દુ જે કોઈ ત્યાં વસેલા છે, એ લોકોને આપણે ખરેખર આપણે એને આપણી ભારત લઈ આવવા જોઈએ. એ આપણી ફરજ બને છે. એ આપણી સૌ કોઈ જનતા જાણે છે અને સરકારે જાણે છે. તો સરકારે એ સમયસર એને સ્ટેપ લેવું જોઈએ એના માટે. ચોક્કસથી સરકારે સમયસર ક્યાંક સ્ટેપ લેવું જોઈએ. આવી પ્રકારની માંગણી હાલ ઉઠી રહી છે. શું કહેશો આપ? અત્યારે સરકાર પોતાની એક ક્યાંક સમગ્ર વિશ્વ અત્યારે ભારત સામે જોઈ રહ્યું છે, કારણ કે પાડોશી રાજ્ય છે ભારત. બાંગ્લાદેશ માટે કઈ પ્રકારની કાર્યવાહી ભારત તરફથી થવી જોઈએ, આપને શું લાગે છે? અત્યારે જ્યાં ત્યાં વસતા આપણા હિન્દુ ભાઈઓ છે, એમને અહીંયા આપણે સહી સલામત રીતે પાછા લઈ આવવા જોઈએ. કેમ કે અત્યારે બહુ વધારે પડતો ત્યાં અત્યાચાર થઈ રહ્યો છે. ઇસ્કોન મંદિર તોડ્યું છે, બીજા ઘણા બધા મંદિર તોડ્યા છે, ઘણું બધું પ્રકારના વ્યવહારો બહુ ખરાબ રીતથી થઈ રહ્યા છે. તો આપણી સરકારને લાગે છે આમાં ક્યાંક ચાઇનાની અને પાકિસ્તાનની ભૂમિકા છે બાંગ્લાદેશમાં જે પ્રકારની અત્યારે ઘટના ઘટી છે ચાઇના પાકિસ્તાન છે એની અંદર 100% ની અંદર ભૂમિકા રહી છે અત્યારે, કે જે બાંગ્લાદેશને ઉશ્કેરે છે અને આપણા હિન્દુ ભાઈઓનું ત્યાં પતન થઈ રહ્યું છે. અને વહેલી તકે આપણા ઇન્ડિયા પાછા આવે એ રીતે આપણે આગળ કાર્યવાહી કરવી જોઈએ. મંગેશભાઈ, હું આપને પણ એ જ વસ્તુ પૂછવા માંગીશ કે તમને લાગે છે ક્યાંક ને ક્યાંક બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ તેની પાછળ ક્યાંક ચાઇના ને પાકિસ્તાનનો હાથ હોય? ચોક્કસ આ જે પરિસ્થિતિઓ ભારતની આજુબાજુના જે નજીકના રાષ્ટ્રો છે ત્યાં આપણે પહેલાંય જોયું, શ્રીલંકામાં આવી પરિસ્થિતિ થઈ હતી, અફઘાનિસ્તાનમાં થઈ હતી, પાકિસ્તાનની હાલત પણ ભૂખમરા જેવી જ છે, અને બાંગ્લાદેશમાં જે બન્યું, મ્યાનમારમાં બન્યું, એ આજુબાજુના બધા જ દેશમાં, ચાઇના, અમેરિકા, મોટા જે રાષ્ટ્રો છે, આની અસર ભારતને પહોંચે. થોડા સમયમાં ભારતમાં અરાજકતા ફેલાય, આપણા સારા સંબંધો હતા એ બધા દેશમાં સત્તા પલટાઓ કરાવી અને ભારતની વિરુદ્ધ ઊભું કરી ભારતની આર્થિક સામાજિક રીતે તોડી નાખવા માટે થઈ
અને ચાઇના અમેરિકા જેવા વિશ્વના અનેક દેશોનો આમાં હાથ હોઈ શકે, અનેક દેશો ફંડિંગ કરે છે, પાછળથી એનું આયોજન ગોઠવીને આપે છે. આ કોઈ અનામતનું આંદોલન નહોતું, અરાજકતા ફેલાવવા માટેનું જ આંદોલન હતું. અને એવા આંદોલનો આપણે ભૂતકાળમાં જોયા. ભારતમાં પણ જે કિસાન આંદોલન થયું એ ખાલિસ્તાનીઓના ટેકાથી થયું હતું, સીએના વિરોધનું થયું હતું, એ પણ બહારના ફંડિંગથી થયું હતું. ગુજરાતમાં જે અનામત આંદોલન થયું હતું, મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન છે, આ બધાની પાછળ ને પાછળ કોઈક ને કોઈક વૈશ્વિક સત્તાઓ કામ કરી રહી છે. અને આનું ભારતમાં અરાજકતા ફેલાવાનું જ કારણ છે. તો ભારતના નાગરિકોએ અને લોકોએ પણ સજાગ રહેવું જોશે કે આવતા સમયમાં કેવી સરકાર ચૂંટવી. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટ વાસીઓ કે જો જણાવી રહ્યા છે કે હાલ બાંગ્લાદેશમાં જે પ્રકારની સ્થિતિ થઈ તે સ્થિતિ પાછળ ક્યાંક ચાઇના હોય કે પછી પાકિસ્તાન હોય એ પ્રકારના જે પરિબળો છે તે કામ કરી રહ્યા છે અને તેના જ કારણે હાલ એ સ્થિતિ ખૂબ જ કથળી છે. અને ખાસ અત્યારે ભારત સરકારે જે બાંગ્લાદેશમાં જે અલ્પસંખ્યકો છે એટલે કે જે હિન્દુઓ છે તેમના માટે આગળ આવવું જોઈએ, તેમને રેસ્ક્યુ કરવાની કામગીરી હાલ ભારત સરકારે કરવી જોઈએ તેવી તેમની સ્પષ્ટ માંગણી છે. ખબર પડશે લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ આ જ મુદ્દે જામનગરની જનતા શું કહેવા માંગે છે, આવો સાંભળીએ. જે ચોક્કસ વાત કરવામાં આવે બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓ અને મંદિરો પર જે હાલ હુમલાની જે સ્થિતિ સર્જાઈ છે અને છેલ્લા અઠવાડિયાથી જે હુમલાખોરોનો ત્રાસ વધી રહ્યો છે, તો હાલ જે જામનગરના જે લોકો છે તેની પાસેથી જે જાણીએ કે જે ભારતમાં પણ આવી સ્થિતિ સર્જાતા જો વાર ન લાગે તો ક્યાંક ને ક્યાંક જે સરકાર દ્વારા હાલ જે જાગૃત થવું જરૂરી છે, શું કહેશો? જે બાંગ્લાદેશની સ્થિતિ એટલી ભયંકર છે. ભારતનો જ એક ભાગ જે અલગ પડેલો છે 1971માં બાંગ્લાદેશની આઝાદી પછી, જેને અહીંયા રાષ્ટ્રપિતા તરીકેનું બિરુદ મળેલું છે, જે આઝાદીમાં મોટો એનો ફાળો હતો બાંગ્લાદેશની, એમની જ હત્યા, એના પરિવારની હત્યા 1975માં થયેલી છે. એમાંની 2 દીકરી જે બચી ગયેલી છે, જે એક લંડન હતી શેખ હસીના, હાલમાં આજ બાંગ્લાદેશનો દોરી સંચાર કરવાવાળી શેખ હસીનાને પણ બાંગ્લાદેશ છોડવું પડ્યું છે. એટલું જ નહીં, તેમને પોતાનું ઘર, પોતાના કપડા, વ્યવસાય, એમના જે કઈ હતું એમની સાથે જે હતું બધાને છોડીને રાતોરાત એને ત્યાં બાંગ્લાદેશ છોડવાનો વારો આવી ગયો છે. ખરેખર આ જમાતે ઇસ્લામ નામની જે પાર્ટી કે જે સંગઠન ચલાવી રહ્યા છે એમનું એક કાવતરું હતું મોટું, વિદ્યાર્થીઓની માંગને સાથે લઈ અને એમના ઉપર એટેક કરો, આ એક મોટી યોજના હતી જેમાં પાકિસ્તાન ISI નો પણ હાથ હોઈ શકે છે. એટલું જ નહીં, 1971 બાદ 1975માં જે રાષ્ટ્રપતિનું શેખ હસીનાના પિતાની હત્યા થઈ, એમના પરિવારની હત્યા થઈ, ત્યાર પછી જે દોરી સંચાર જેને સંભાળેલો હતો એ જ એમની હત્યા પણ 1982માં 81માં એને દોરી સંચાર સંભાળેલો પાછો, અને 82માં એ જ સત્તાધીશ જે ઉપર હતા એમની પણ હત્યા કરી નાખવામાં આવી. એમને પણ આ પરિસ્થિતિ, એટલે આ પરિસ્થિતિ બહુ જૂની છે, એક વખત નહીં, 2 વખત નહીં, અને ત્રીજી વખત આ 2024ની સાલ ચાલી રહી છે. અને અત્યારે આ પરિસ્થિતિ ઉભી થઈ છે. ત્યાં હિન્દુઓ ઓછી સંખ્યામાં હોવાથી એના ઉપર એટલા અત્યાચાર થાય છે, એટલા હુમલાઓ થાય છે, એને સળગાવી નાખવામાં આવે છે. આપણા મંદિરોને આગ દબાવી દેવામાં આવી, 50થી ઉપર મંદિરો ત્યાં સળગાવી દેવામાં આવ્યા છે, નાશ કરી નાખવામાં આવ્યા છે. ત્યાંના આપણા સ્ટારો, જે હિન્દુ સ્ટારો કહી શકાય, એમને પણ નુકસાની છે, એમને પણ મારી નાખવામાં આવ્યા છે. અને ત્યાંની પબ્લિક, હિન્દુ પબ્લિક એટલે કે હિન્દુ પ્રજા આપણા ભારત તરફ આગળ પ્રયાણ કરી રહી છે. આપણે જોઈએ તો હસીનાના પિતાની હત્યા બાદ ત્યાં આપણા ભારતની અંદર પણ પૂર્વ કોંગ્રેસના મંત્રી સલમાન ખુરશીદે જાહેર કર્યું છે કે જૈસે બાંગ્લાદેશ में स्थिति है वही स्थिति भारत में हो सकती है. આના ઉપરથી જ કહી શકાય કે ભારતની સ્થિતિ એટલી ગંભીર આવવાની છે. ઓછા સમયમાં આ પરિસ્થિતિ બાંગ્લાદેશ જેવી ન થાય એમના માટે બધાએ સાવચેત થવું પડશે. ભારત સરકારને પણ એવી વિનંતી છે, ભારત સરકારે પણ આ કાર્ય ઉપર ગંભીરતા લાવવી પડશે અને આના CA જેવા કાયદાનો અમલ કરી અને નિર્ણાયક પગલા લેવા પડશે. બાંગ્લાદેશની અંદર ફસાયેલા લોકો છે તેને તાત્કાલિક જે ભારત આવવાના પ્રયાસો કરે છે તે નિષ્ફળ જાય છે, શું કહેશો? ભારત સરકાર દ્વારા CA લાગુ કરવામાં આવ્યું, જે એના માટે લાગુ કર્યું કે ભારત બહાર, ભારતના પાડોશી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, જ્યાં અલ્પસંખ્યક હિન્દુ અલ્પસંખ્યક છે તેના ઉપર અત્યાચાર કરવામાં આવે છે અને ટાર્ગેટ કરીને એને મારી નાખવામાં આવે છે અથવા જબરદસ્તી ધર્મ પરિવર્તન કરવામાં આવે છે. તો એના રક્ષણ માટે ભારત સરકારે CA લાગુ કર્યું હતું કે પાડોશી દેશના લોકો ભારતમાં આવી શકે, શરણ આપી શકાય. તો અત્યારે બાંગ્લાદેશમાં જ પરિસ્થિતિ છે. બાંગ્લાદેશમાં હિન્દુઓના ઘર, મંદિરને ટાર્ગેટ કરીને હિન્દુઓને મારવામાં આવે છે, ઘર સળગાવી દેવામાં આવે છે. ત્યાં સુધી કે ભારત
બાંગ્લાદેશ તો ઠીક, પણ જયારે પાકિસ્તાન અલગ નહોતું પડ્યું, 140 વર્ષ જૂનું અત્યારે સિંગર છે અહીંયા રાહુલ આનંદ, 140 વર્ષ જૂનું એનું ઘર છે અહીંયા હેરિટેજ તરીકે, અત્યારે એનું ઘર અહીંયા સરકારમાં છે હેરિટેજ તરીકે છે, હેરિટેજ પ્લેસ. અને રાહુલ આનંદ એના અત્યારે સૌથી મોટા સિંગર છે, હિન્દુ સિંગર છે, એના ઘર ઉપર ટાર્ગેટ કરીને એના ઘર સળગાવી દીધો. તો ભારત સરકાર પાસે અમારી માંગણી છે કે સીએ જે કાનૂન લાવ્યો છે એના અંતર્ગત બાંગ્લાદેશના કરોડો હિન્દુઓ જે અત્યારે બેઘર થઈ ગયા છે એને ના છૂટકે એનું ઘર મકાન જમીન છોડીને ભાગવું પડ્યું છે. નકર એના બેન દીકરી ઉપર બલાત્કાર થાય છે અને કાપી નાખવામાં આવે છે, નાના નાના છોકરાઓને કાપી નાખવામાં આવે છે. તો એના રક્ષણ માટે સીએ અંતર્ગત એને અહીંયા ભારત દેશમાં શરણ મળે એવી અમારી ભારત સરકાર પાસે માંગણી છે. લોકોના ઘરમાં જઈ અને ઘરેણા દાગીના રોકડ સહિતની જે લૂંટ ચલાવવામાં આવે છે ને, આવી ટોળકીઓ અનેક રખડે છે. પહેલા તો એ કહેવા માંગુ છું કે આ અહીંયા જમાતે ઇસ્લામ નામની એક પાર્ટી છે જેને સંપૂર્ણ રીતે બાંગ્લાદેશમાં બેન કરી દેવામાં આવી છે, તથા બીએનપી અને એનું વિપક્ષ પાર્ટી છે. આ બંનેનું મીડી જોડી અને આઈએસઆઈ નો પણ આમાં હાથ છે. આ કાવતરું રચવામાં આવ્યું છે. સ્ટુડન્ટ પ્રોટેસ્ટ નું નામ દેવામાં આવ્યું છે, જયારે સ્ટુડન્ટની માંગ તો પૂરી કરી દેવામાં આવી હતી. 4 દી પ્રોટેસ્ટ બંધ થઈ ગયો હતો, તો પછી પાછા સુકામાં પ્રોટેસ્ટ ઉપાડવાનું ઈ છે. તથા હિન્દુ મહિલા ઉપર અનંત અત્યાચાર કરવામાં આવે છે, તેમને પોલ ઉપર બાંધી દેવામાં આવે છે, પુલમાં બાંધી તેનો રેપ કરવામાં આવે છે, બળાત્કાર તથા કઈક કેટલાય હિન્દુઓને મારી નાખ્યા છે. તથા ભારતના અમુક નેતાઓ કહે છે કે હિન્દુ હિંસક છે, હિન્દુ હિંસક છે. તો એ નેતાઓને પૂછવા માંગુ છું કે હિન્દુ હિંસક છે તો હસીના શેખ કે જે 56-57 ઇસ્લામિક કન્ટ્રી મૂકીને ભારતમાં શરણ લેવા આવ્યા, શું કામ તે હિન્દુ પ્રધાનમંત્રી પાસે શરણ લેવા આવ્યા? આ હું સવાલ પૂછવા માંગુ છું. અને આ બધું મીડી જોડી એક પહેલેથી પ્લેનિંગ હતી સરકાર પાડવાની, અને આમાં હિન્દુઓને અત્યાચાર થાય છે. ભારત સરકારને વિનંતી છે કે જલ્દીથી જલ્દી અહીંયાના શરણાર્થી હિન્દુઓ જે છે તેને ભારતમાં શરણ આપે. ચોક્કસ વાત કરવામાં આવી કે જે બાંગ્લાદેશની અંદર હાલ જે અત્યાચાર થઈ રહ્યા છે હિન્દુ વિરુદ્ધ, જે હુમલાખોરીનો જે આતંક વધી રહ્યો છે, તો ભારત સરકારને જે લોકોની એક માંગ છે જ્યાં હિન્દુઓ છે તેને તાત્કાલિક ધોરણે ભારતની અંદર શરણ આપવામાં આવે. સાગર સંઘાણી, મંત્રી ન્યૂઝ, જામનગર. કાર્યક્રમમાં આગળ આ જ મુદ્દે નવસારીની જનતા શું કહેવા માંગે છે, આવો સાંભળીએ તેમનો અવાજ. બાંગ્લાદેશમાં અનામતને લઈને જે હિંસા જે વકરી છે, જેના કારણે જે ત્યાંના હિન્દુઓ છે અને આપણા જે ત્યાંના મંદિરો છે તેમાં ખૂબ જ તોડફોડ કરવામાં આવી રહી છે. ત્યારે આપણી સાથે નવસારી જિલ્લાના જ લોકો જોડાયા, તેમની પાસેથી પૂછવાનો પ્રયત્ન કરીશું. બાંગ્લાદેશમાં હાલમાં હિંસા બની રહી છે, ખાસ કરીને આપણા હિન્દુઓને આપણી જે આસ્થા છે તેને ઠેસ પહોંચાડી છે, શું કહેશો? ખરેખર આ ખૂબ જ નિંદનીય ઘટના છે. એના પર ખૂબ જ આપણા ભારત દેશને પણ સમગ્ર દેશને ધ્યાન જોવું જોઈએ, કારણ કે જે હિન્દુ લોકો જોડે બાંગ્લાદેશમાં જે અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે, જે મંદિરો તોડવામાં આવ્યા, હિન્દુને બેન બેટીઓને બહાર ખેંચી લાવીને જે અત્યાચાર કરવામાં આવે એ ખૂબ જ નિંદનીય છે. અને અમે અહીંયા એ વસ્તુને ખૂબ જ સખત શબ્દમાં વખોડી નાખીએ છીએ. આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા, તેમને પૂછીશું બાંગ્લાદેશમાં હિંસા થઈ રહી છે, શું કહેશો? જી, મારું નામ જિગ્નેશ પટેલ છે. બાંગ્લાદેશમાં જે ઘટના બની રહી છે ખરેખર નિંદનીય છે, અને આ નહીં થવું જોઈએ. જે હિન્દુઓના મંદિર તોડવામાં આવી રહ્યા છે, અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે, એ ખરેખર નિંદનીય બાબત છે. આના ઉપર તમામ દેશોએ ધ્યાન દોરવું જોઈએ અને કરવું જોઈએ. આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા, બાંગ્લાદેશમાં હમણાં હિંસાનો જે માહોલ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને આપણે મંદિરો છે, જે હિન્દુઓ ત્યાં રહેતા હોય તે લોકો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો, શું કહેશો? ખૂબ જ દુઃખદ ઘટના છે. બાંગ્લાદેશ જ નહીં પરંતુ આખા વર્લ્ડની અંદર જ્યારે હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે અને બીજા દેશોમાં આપણા મંદિરો બંધાઈ રહ્યા છે, અને તે પરિસ્થિતિમાં જો બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર આવા અત્યાચાર કરી મંદિરો તોડી બેન બેટીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે, એ ખૂબ જ મોટી દુર્ઘટના કહેવાય આમ જોવા જઈએ તો. પરંતુ આખા વર્લ્ડ એનું નોંધ લઈ રહી છે, અને આપણા મોદી સાહેબ પણ એના ઉપર કોઈક કાર્યવાહી કરશે અને કોઈક એનો સારો એવો રસ્તો કાઢશે કે આપણે અત્યાર સુધીના કોઈ પણ બીજા દેશની અંદર પ્રોબ્લેમ હિન્દુઓ માટે થયા છે તો મોદી સાહેબ આગળ આવ્યા જ છે, અને એ મોદી સાહેબ કંઈક ને કંઈક સારો રસ્તો કરી અને એ સુખ શાંતિ બની રહે એવા પ્રયત્ન કરશે એવી મારી આશા છે. આપણી સાથે બીજા એક ભાઈ જોડા, ખાસ કરીને સરકારે આમાં શું ધ્યાન દોરવું જોઈએ? જે રીતના હિન્દુઓના મંદિર તોડવામાં આવ્યા, હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવ્યો, પછી ભારતની અંદર એ લોકો ઘૂસપેઠ કરવા માંડ્યા છે જે બાંગ્લાદેશી, તો સરકાર એના પર એક્શન લે, અને સરકાર પર બી અમને વિશ્વાસ છે કે એ લોકો આ ઘૂસપેઠ નહીં થવા દેશે. અને આ ખરેખર જોવા જાય તો આ બાંગ્લાદેશી બહુ વિકૃત બુદ્ધિના જેવા થઈ ગયા કહેવાય. એમ એકદમ મન બુદ્ધિ લોકો કરે ને એના કરતા જાય એવું આ કર્યું છે એમણે. એટલે એમના પર બધા દેશ લોકો ધ્યાન દોરે અને એમના પર એક્શન લેવું જોઈએ.
સાથે બીજા એક ભાઈ જોડાયા છે, ખાસ કરીને બાંગ્લાદેશીઓ છે, હવે આપણી જે સ્થળ છે તેમાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે, સૈનિકો જોડે ઘર્ષણ કરી રહ્યા છે, શું કહેવાનું? ખાસ કરીને બાંગ્લાદેશીઓ જે છે ત્યાંના જે હિન્દુઓ છે એ શરણ લેવા માટે આવશે, જીવ બચાવવા માટે તો કોઈ પણ ક્યાંથી પણ ભાગશે, એ કોઈ પણ જ્ઞાતિનો હશે. જ્યારે અત્યાચાર થાય છે ત્યાં આગળ તો એ અત્યાચારથી બચવા માટે, પોતાનો જીવ બચાવવા માટે, પોતાના પરિવારને બચાવવા માટે એ લોકો આપણી સરહદે આવ્યા છીએ. અને આપણી સરહદે જ્યારે ઊભીને એ લોકો વાટ જોવે છે કે ક્યારે આ દેશની સરહદ ખુલે અને આ દેશની અંદર અમે જતા રહીએ. પ્રશ્ન એ છે કે 100% અનામત જોબ આ લોકો માંગે છે. 100% જોબ માંગીને એના કારણે આ જે વિરોધ આવડો મોટો નીકળી આવ્યો છે, આ વિરોધની અંદર પ્રશ્ન તો એ થયો છે કે શું એ બાંગ્લાદેશની અંદર તમામ હિન્દુઓ હતા આ સરકારી નોકરીમાં, કે તમે લોકો ફક્ત ને ફક્ત હિન્દુને ટાર્ગેટ કરી અને હિન્દુઓને તમે જે મારી રહ્યા છો? તો હિન્દુ તો ફક્ત 1% છે, બાકીની તમામ આબાદી તમારી છે. તો શું ફક્ત હિન્દુથી તમને તકલીફ પહોંચતી હતી? આ તો ખાસ કરીને અનામત તો આ લોકોનું બહાનું દેખાય છે, પરંતુ આ લોકોએ હિન્દુ સમાજને ટાર્ગેટ કરવો છે, હિન્દુ સમાજને મારવો છે. અને ખૂબ મોટી ઊંચા લેવલથી આ લોકોની આ એક ગણતરી ચાલી રહી છે કે આપણે હિન્દુ સમાજને ટાર્ગેટ કરીને હિન્દુ સમાજને દુઃખી કરવો છે, હિન્દુ સમાજને નિસ્તો નાબૂદ કરવો છે. એ પ્રમાણેની આ જે ગતિ ચાલી રહી છે, જે પ્રમાણે આ લોકો કરી રહ્યા છે, ત્યાંના પ્રેસિડેન્ટ જે છે એ પ્રેસિડેન્ટની ઉંમર જે છે એ આપણા માના ઉંમરના છે. પ્રેસિડેન્ટની જે માની ઉંમરના પ્રેસિડેન્ટ છે એમના આંતરવસ્ત્રોને આ બધું લાવી ઓન કેમેરા ત્યાંના લોકો બતાડે છે કેમેરાની ઉપર. આ તમારી નીચ માનસિકતાની કઈ હદ છે? તમે માનસિકતા તમારી કેટલી પરવારી ગઈ છે કે તમે માની ઉંમરની વ્યક્તિને પણ નથી છોડતા. અને સમગ્ર વિશ્વની અંદર લગભગ ઇસ્લામિક સ્ટેટ જે છે એ 56 જેટલા દેશો છે, પરંતુ આ 56 જેટલા દેશોને પણ સાઈડ પર મૂકી અને ત્યાંના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાજી આજે આપણા હિન્દુસ્તાનની શરણે છે. તો એમને વિશ્વાસ છે હિન્દુ સમાજ ઉપર, હિન્દુ દેશની ઉપર, હિન્દુત્વ જે આ દેશની અંદર ચાલી રહ્યું છે એ પ્રમાણે એમને પૂરો વિશ્વાસ છે કે આ દેશની અંદર મને શરણ મળી રહેશે, આ દેશની અંદર હું સચવાઈ જઈશ અને આ દેશ મને સાચવશે. આવી રીતથી ત્યાંના પૂર્વ પ્રધાનમંત્રી પણ આજે આપણા દેશની અંદર છે. યુનાઇટેડ નેશને આ મુદ્દાને ખાસ કરીને ધ્યાનમાં લેવું જોઈએ. અને આ દેશની અંદર જે લોકો રાજનીતિ કરી રહ્યા છે, આ દેશની અંદર વિવિધ પ્રકારના જે પ્રમાણે રશિયા અને યુક્રેનની લડાઈ ચાલી તે વખતે લોકોને ખૂબ ટ્વીટ કરવાનું મળ્યું હતું. ઇઝરાયલની જ્યારે લડાઈ ચાલી હમાસ સાથે એ વખતે બધા જ સુરમાઓએ ખૂબ ટ્વીટ કર્યું. પરંતુ આજે આ કોઈ પણ વિરોધ પક્ષના એકેય વ્યક્તિએ કોઈ એવું ટ્વીટ નથી કર્યું કે બાંગ્લાદેશની અંદર હિન્દુ સમાજ ઉપર જે અત્યાચાર થાય છે અને હિન્દુ સમાજને દુઃખી કરવામાં આવે છે, મા બેન દીકરીઓ પર ખૂબ ક્રૂરતા ગુજારી છે, લોકોને ચોરાહા પર લટકાવી દેવામાં આવ્યા છે, મંદિર રાખવામાં આવ્યા છે, આપણી આસ્થાને ઠેસ પહોંચાડી છે. આપણને જ્યારે આ બધી વસ્તુ જોઈને સાંભળીને દુઃખ થાય છે, આટલા દૂર છીએ આપણે, છતાં આપણાને આ કંપારી આવે છે. તો એ વિચાર આવે છે કે જે લોકો ત્યાં આજે હાલ ઊભા છે, ત્યાં જે આ ભોગવી રહ્યા છે અને જે પરિસ્થિતિની અંદર આ લોકો છે, આ લોકોના ઉપર શું વીતતી હશે એ વિચારીને પણ આપણને કંપારી આવે છે. તો સમગ્ર વિશ્વમાં યુનાઇટેડ નેશને આ મુદ્દાને ધ્યાન પર લેવું જોઈએ અને બાંગ્લાદેશની અંદર જે પરિસ્થિતિ ખરાબ છે આ પરિસ્થિતિને કંટ્રોલમાં લાવે એવી હું આપના માધ્યમથી અપેક્ષા રાખું છું. જે હતા નવસારીના લોકો હતા, તેઓનું કહેવું છે કે જે બાંગ્લાદેશમાં જે હિંસા કરવામાં આવી રહી છે, મા બહેન બેટીઓ પર જે અત્યાચાર તેમજ જે મંદિર હિન્દુના તોડવામાં આવ્યા છે, ત્યાં નવસારી જિલ્લાની જે પ્રજા છે તેઓમાં પણ એક આક્રોશ જોવા મળી રહ્યો છે. રુશન શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી. દર્શક મિત્રો, બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી છે અને ખાસ કરીને હવે ત્યાં હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આજે આપણે મારો અવાજમાં આ જ મુદ્દે ગુજરાતનો અવાજ સાંભળ્યો છે, ગુજરાતની જનતાના મંતવ્યો સાંભળ્યા છે. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ.